કાચા સિંગદાણા છે અને આજે મારે ઉપવાસ છે એટલે હું સિંગદાણા કઈ રીતે બનાવું છું એ તમને બતાવું। અને તળેલા સિંગદાણા કોઈ પણ ઉપવાસમાં ખાઈ શકાય। તેલ એકદમ થોડું લેવું છું, સાવ ઓછું। પછી સિંગદાણા નાખી દેવાના અને ધીમા ગેસે થવા દેવાના, સાવ ધીમા ગેસે। અને આ સિંગદાણાને લાગે ને એટલું જ તેલ નાખવાનું, વધારે નહીં। જો આ સિંગદાણા શેકાશે ને તો એનો કલર બદલાશે અને ધીમા ગેસે શેકવાના છે। જો આપણે ફાસ્ટ ગેસે શેકશું ને તો સિંગદાણા બળી જશે, અંદરથી કાચા રહેશે ને ઉપરથી બળી જશે। આ ધીમા ગેસે શેકશું ને તો એકદમ વ્યવસ્થિત રીતે બધા શેકાઈ જશે। જો આ સિંગદાણા આવી રીતે તળાઈ ગયા છે, હજુ થોડી વાર છે। ધીમે ધીમે હલાવતા જવાનું અને શેકતા જવાનું। જો આ સિંગદાણા થઈ ગયા છે અને હવે ગેસ બંધ કરી દઈએ। જો આ થઈ ગયા છે સિંગદાણા, ગેસ બંધ કરી દઈએ। અને આમાં છે ને થોડું મીઠું નાખવાનું છે। જો મીઠું ન ખાતા હોય, મોળું ખાતા હોય ઉપવાસમાં તો મીઠું નહીં નાખવાનું, થોડું મીઠું। અને પછી આને મિક્સ કરી લેવાનું। થોડું લાલ મરચું નાખવાનું અને આને ફટાફટ મિક્સ કરવાનું છે, કારણ કે તવૈયું ગરમ છે ને એટલે અંદરથી મરચા બળી જશે। એટલે ફટાફટ મિક્સ કરી અને ડીશમાં લઈ લેવાનું। આ તળેલા સિંગદાણા તૈયાર। કોઈ પણ ફરાળમાં ઉપવાસમાં તમે ખાઈ શકો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો શેર કરજો।